કરીશું જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના પર નજર કરીએ। વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને અપડેટ છે। વડાપ્રધાન મોદી જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા છે। જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદી પહોંચ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉપસ્થિત છે। 8,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી કરવાના છે। ત્યારે વડાપ્રધાન ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાતે અને ગુજરાતના અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં તેઓ જીપ પર સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। પીએમ મોદી સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે। શણગારેલી જીપ પર સવાર થઈ વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા જીએમડીસી ગ્રાઉન્ડમાં પહોંચી રહ્યા છે અને થોડી વારમાં તેઓ 1 લાખ જેટલી જનમેદની છે જેને સંબોધન કરવાના છે। ત્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ પણ ઉપસ્થિત છે કે જેમને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે। આવતીકાલે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે, તે પહેલા તેમણે અનેક વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આપી છે। ત્યારે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત છે। શણગારેલી જીપ પર સવાર થઈ વડાપ્રધાન મોદી, તેમની સાથે CR પાટીલ પણ જોવા મળી રહ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આ જીપ પર સવાર છે અને વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે। તો થોડી જ વારમાં તેઓ સંબોધન કરવાના છે। પીએમ મોદીને સમગ્ર રસ્તા પર શુભેચ્છા આપતા પોસ્ટર્સ પણ જોવા મળ્યા હતા। આજે સવારથી તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ આજે વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે। તો વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ વડાપ્રધાન મોદી પહેલી વખત ગુજરાત પ્રવાસે આવ્યા છે। ત્યારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદી ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને જીપમાં સવારથી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ સ્ટેજ સુધી પહોંચી રહ્યા છે। તો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે। 8,000 કરોડનું વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે આજે થવા જઈ રહ્યું છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ પણ તેમની સાથે છે। પીએમ આવાસ યોજના હેઠળ 20,800થી વધુ શહેરી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। અનોખી ભેટ વડાપ્રધાન મોદીના હસ્તે પીએમ આવાસ યોજના હેઠળ 35,600થી વધુ મકાનોનું લોકાર્પણ। રાજ્યમાં 30,000 નવા આવાસોની મંજૂરીની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી હતી। પ્રથમ હપ્તાના ₹90 કરોડ લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા તેમને લાભ આપવામાં આવ્યો। તો ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના 7 નવીન પ્રકલ્પો થકી સ્વચ્છ ઉર્જાનું નિર્માણ કરવામાં આવ્યું। તો શહેરી વિકાસ વિભાગ સરકારના 6 પ્રકલ્પોનો પણ લોકો માટે પ્રારંભ કરવામાં આવ્યો આજે સવારથી, જ્યારે વડાપ્રધાન મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી રહ્યા છે અને વિકાસ કાર્યોની ભેટ ગુજરાતની જનતાને મળી રહી છે। મોટેરાથી સેક્ટર 1 ગાંધીનગર નવા મેટ્રો સ્ટેશનની પણ ભેટ વડાપ્રધાન મોદીના હસ્તે આજે ગુજરાતની જનતાને મળી છે। ગાંધીનગરથી ગિફ્ટ સિટી સુધી વડાપ્રધાન મોદીએ મેટ્રો રેલને લીલી ઝંડી બતાવી અને હવે તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે। જીપ પર સવાર થઈ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીનું અભિવાદન કરી રહ્યા છે અને સાથે કેમેરામાં તેમની છબી પણ કંડારતા લોકો જોવા મળી રહ્યા છે અને આ 1 લાખથી વધુ જનમેદની છે કે જેને થોડી જ વારમાં તેઓ સંબોધન કરવાના છે। ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ પણ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત છે, જ્યારે વડાપ્રધાન મોદી આ જનમેદનીને સંબોધિત કરશે અને 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાન મોદી આજે જીએમડીસી ગ્રાઉન્ડથી કરવાના છે। સવારથી જ અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરતા આવ્યા છે અને હવે જીએમડીસી ગ્રાઉન્ડમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ તેઓ સંબોધન પણ કરવાના છે। તો પીએમની સાથે સાથે CR પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આ જીપ પર સવાર થઈ લોકોનું અભિવાદન કરતા કરતા આગળ વધી રહ્યા છે। લોકોમાં ઉત્સાહ, કાર્યકર્તાઓ, સામાન્ય જનતામાં એટલો જ ઉત્સાહ છે અને ગાંધીનગરથી લઈ જીએમડીસી ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદ સુધી તમામ જે રસ્તાઓ છે તેનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર